અબડાસા તાલુકામાં આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત કરવા અને નેતૃત્વ માટે આજરોજ અબડાસાના મુખ્ય મથક નલિયા ખાતે આપ નેતા અને પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ આજે અબડાસા તાલુકાના રાજકીય ગઢ ગણાતા સર જુવાનસિંહ હમીરજી જાડેજાના પરિવારના હકુમતસિંહ જુવાનસિંહ જાડેજા અને પરેશસિંહ જુવાનસિંહ જાડેજાની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને ઉપરથી એવું લાગી રહ્યું છે કે હવે અબડાસા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને થોડોક જ સમય બાકી છે ત્યારે અબડાસામાં આમ આદમી પાર્ટી પોતાનો પગપેસારો વધારવા માટે આ પરિવારની મુલાકાત લીધી હતી ત્યારે ટૂંક જ સમયમાં અબડાસામાં કોઈ નવા જૂની વર્તાય અને સ્વ જુવાનસિંહ હમીરજી જાડેજા પરિવાર પહેલાથી જ એક રાજકીય પરિવાર ગણાય છે। સ્વ જુવાનસિંહ હમીરજી સહિત તેમના પુત્રો પણ અનેક રાજકીય હોદ્દા ઉપર રહી ચૂક્યા છે। હવે જોવાનું રહ્યું છે કે આ ફક્ત એક શુભેચ્છા મુલાકાત લીધી હતી કે પછી અબડાસામાં આમ આદમી પાર્ટી પોતાનો વર્ચસ્વ વધારશે।